નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર, પછી એને રિલેટેડ જે પણ કાંઈ દાખલાઓ હતા એ દાખલાઓ જોયા. હવે આપણે જવાના છીએ આગળ રાસાયણિક પ્રક્રિયા પર. કેમિકલ રિએક્શન આપી હોય અને કેમિકલ રિએક્શન પરથી કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય તો એ આપણે જોઈએ. તો અહીંયા હું લખું છું હેડિંગમાં રાસાયણિક પ્રક્રિયા અને તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક બહુ હેલા દાખલા છે, બહુ હેલા એકદમ ઇઝી દાખલા છે. તો એ દાખલાઓ આપણે કરીશું. ક્લિયર? ચાલો, તો પહેલી વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, કેમિકલ રિએક્શન કોને કહેવાય? તો એકદમ સિમ્પલ કે જે રાસાયણિક પ્રક્રિયા હોય, જે પ્રક્રિયા બરાબર, એ પ્રક્રિયામાં જે તીરની ડાબી બાજુએ હોય એને પ્રક્રિયક કહેવાય. એ પ્રક્રિયકના બંધ તૂટતા હોય અને નિપજના બંધ બનતા હોય. નિપજ છે એ નિપજના બંધ શું થાય? બને. તેવી કોઈ પણ પ્રક્રિયાને, તેવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. બરાબર? કઈ પ્રક્રિયા કહે છે? રાસાયણિક પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકના બંધ તૂટે અને નિપજના બંધ બને તો એવી કેમિકલ રિએક્શનને આપણે નામ આપીએ છીએ રાસાયણિક પ્રક્રિયા. એ પણ હું તમને હમણાં બરાબર અહીંયા ક્લિયર સમજાવું છું કે આવી રીતના રાસાયણિક પ્રક્રિયા શું કરવાની, ધ્યાનમાં લેવાની. ક્લિયર? ચાલો એ જોઈએ આપણે કેવી રીતની રિએક્શનો હોય છે. બરાબર? ચાલો, એટલે રાસાયણિક પ્રક્રિયાના દાખલાઓ આપણે ખાસ કરવાના છીએ. ચાલો, તો કેવી રીતે? હું તમને એક ઉદાહરણ આપું. મારી પાસે H2 છે. ચાલો ધારી લઈએ આપણી પાસે હાઇડ્રોજન વાયુ છે. બરાબર? તો એ હાઇડ્રોજન વાયુ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને HCl બનાવે. શું બનાવે? HCl. એટલે બે વડે ગુણવા પડશે. બેલેન્સિંગ તો બધાને આવડતું જ હશે. તો અહીંયા H બંધ હોય ને એ બ્રેક થાય, આ તૂટે. Cl બંધ હોય ને એ પણ બ્રેક થાય અને H અને Cl વચ્ચેનો બંધ બને. તો આવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી કેમિકલ ઇક્વેશન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ કેમિકલ ઇક્વેશનનું બેલેન્સિંગ જરૂરી છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાનું તમને સમતોલન આવડવું જોઈએ. જો એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા ન આવડતી હોય ને તો એ રિએક્શનના દાખલાઓ તમારાથી ન થાય. બરાબર? તો એ બેલેન્સિંગ તમને શીખવાડવું જોઈએ ને બેલેન્સિંગ તો આવડતું જોઈએ ને સાયન્સના સ્ટુડન્ટ તરીકે. તો હું પહેલું એમાં એવું કહું કે બેલેન્સિંગમાં પ્રક્રિયક અને જે નિપજ છે એ નિપજમાં રહેલા તત્વની સંખ્યા, નિપજમાં રહેલા તત્વની જે સંખ્યા છે, બરાબર, એ સંખ્યા સમાન હોવી જોઈએ. બરાબર? સમાન હોય છે. જો સમાન ન હોય તો સમાન કરવી પડે. જો અહીંયા H2 હતા પ્રક્રિયક બાજુ, H એક જ હતો નિપજ બાજુ, એટલે મેં આગળ 2 વડે ગુણ્યા, આગળ જ ગુણવાના. તો Cl પણ 2 થઈ ગયા અને Cl પણ 2 હતા. ક્લિયર? આ પહેલું. હવે બીજું છે ને, બરાબર, એ બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંને બાજુ, બરાબર, પ્રક્રિયક અને નિપજનો વીજભાર સરખો હોવો જોઈએ. નિપજનો વીજભાર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. સરખો હોય છે. બરાબર? અને આ મુદ્દો છે ને તમને રેડોક્સ પ્રક્રિયાની અંદર કરાવશે ને હું પણ આ જ ચેપ્ટર રેડોક્સ લેવાનો છું. બરાબર? તો ઇક્વિવેલન્ટ કન્સેપ્ટ છે ને, ઇક્વિવેલન્ટ કન્સેપ્ટ, તો એમાં હું તમને ભણાવીશ. ઇક્યુ કન્સેપ્ટમાં ડિટેલમાં ભણાવીશ. ક્લિયર? ઓકે? તો આ રીતે આપણે બેલેન્સિંગ કરવાના છીએ. ઘણા બધા ઉદાહરણો આવે. હું તમને દાખલા તરીકે 1-2 ઉદાહરણો આપું એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય કે C+O2 ગિવ્સ પ્રક્રિયા કરીને CO બનાવે છે. તો પ્રક્રિયક બાજુ 2 ઓક્સિજન છે તો નિપજ બાજુ 2 ઓક્સિજન કરો. કાર્બન 2 થયા તો પ્રક્રિયક બાજુ 2 વડે ગુણાય.
અથવા તમે ઓક્સિજનની આગળ 1/2 કરી દો તો પણ ચાલે, બરાબર. એટલે એ તો તમે જેવું રિએક્શન આવશે ને એટલે તમને આવડી જ જાય. સાયન્સના સ્ટુડન્ટોને રિએક્શન સોલ્વ કરતાં, બેલેન્સ કરતાં તો આવડતી જ હોય. તો આવી પ્રક્રિયામાં આપણે મોલ સંકલ્પના એ આપણે શું કરવાનું છે, લાગુ પાડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા ગણવા માટે તમને જે પણ રીત આપી હોય, તમારે જે રીતે કરવું હોય એ રીતે, પણ હું અહીંયા જે રીત આપું છું એ પણ તમારે ધ્યાનમાં લેવાની. તો એની જે મેથડ નંબર 1 છે, બરાબર, મેથડ નંબર 1 2 રીતે થશે, બરાબર. 3 રીતે દાખલો થાય, બરાબર. 2 રીત આ પાઠમાં ને 1 રીત ઇક્વિવેલન્ટ કન્સેપ્ટમાં. તો પહેલી રીત છે એ રીત છે મોલ એનાલિસિસ, મોલ પૃથ્થકરણ રીત, બરાબર. મોલ તમને શોધતા આવડે એટલે તમને બધું જ આવડે છે. મેં આગળ કરાવ્યું છે. મોલ પરથી દળ મળે, મોલ પરથી કદ મળે, એસટીપીએ, મોલ પરથી અણુની સંખ્યા મળે, પરમાણુની સંખ્યા પણ શું થતા હોય છે, મળતા હોય છે. ક્લિયર? પણ આ રીત તમે ક્યારે વાપરી શકો એની હું તમને ખાસ શરતો કહી દઉં, બરાબર. તો એમ લખી શકું કે આ સિદ્ધાંત માત્ર સંતુલિત પ્રક્રિયા માટે જ વાપરી શકાય છે. સંતુલિત પ્રક્રિયા માટે જ શું કરી શકાય છે, વાપરી શકાય છે. જો પ્રક્રિયા આપેલી હોય અને જો બેલેન્સિંગ કરેલું હોય અથવા બેલેન્સિંગ કરતાં આવડતું હોય તો જ આ પ્રોસેસ વપરાય, નકર પછી બીજી રીત છે, બરાબર. ચાલો, બીજી વસ્તુ કે તમને જે પ્રક્રિયક અને નિપજ રિએક્શનમાં આપેલી છે એ નિપજના તત્વયોગમિતીય ગુણાંક ખબર હોય, તત્વયોગમિતીય ગુણાંક જાણતા હોવા જોઈએ, એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ તમે જાણતા હોવા જોઈએ. જો હાઇડ્રોજનની આગળ 1 છે, ક્લોરીનની આગળ 1 છે, HClની આગળ 2 છે, એ તમને આવડવું જોઈએ, તો જ તમારા માટે આ નિયમ શું કરશે, લાગુ પડશે, બરાબર. ચાલો, એટલે તો જ આ નિયમથી દાખલો થશે, નકર તમારાથી નહીં થાય. ચાલો, તો હવે હું એના માટે તમને એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું, એ કેવી રીતે તમારે લખવું. ચાલો, ફોર એક્ઝામ્પલ, તમારી પાસે N2 છે, તમારી પાસે 3H2, બેલેન્સ જ રિએક્શન આપું છું, 2NH3 છે, બરાબર. શું છે, 2NH3. તો શું કરવાનું, બરાબર. ચાલો, સ્ટાર્ટ કરું છું. તમે પહેલાં સૌપ્રથમ એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ લખો. તો નાઇટ્રોજનની આગળ કંઈ નથી એટલે 1 હોય, હાઇડ્રોજનની આગળ 3 છે એટલે 3 લખો, અને એમોનિયાની આગળ 2 લખો. આ એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ છે. ધેટ મીન્સ તત્વયોગમિતીય ગુણાંક છે, બરાબર. ચાલો, હવે તમને બધાને સરે સમજાવ્યું જ હશે, બરાબર. પણ હું થોડું અલગ રીતે કરાવું છું. ધારો કે અહીંયા મોલ એનાલિસિસ કરવું હોય તમારે, તો કેવી રીતે કરવાનું મોલ એનાલિસિસ? તો તમારે શું લખવાના, મોલ N2 છેદમાં એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 1 છેદમાં N2 નો જ લખવાનો, બરાબર. શું લખવાનું, N2 નો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ હું લખું છું, N2 નો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ, બરાબર. પછી લખવાનું મોલ ઓફ હાઇડ્રોજન છેદમાં H2 નો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ. પછી લખવાનું મોલ ઓફ એમોનિયા અને છેદમાં એમોનિયાનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ. ચાલો, આવું લખતા તો બધાને આવડે. અને આ ત્રણેય વસ્તુ એકબીજાના સર્પ પ્રમાણમાં હોય એ હું તમને એક કન્સેપ્ટ વાઇઝ કહું છું. એટલે તમારે શું લખવાનું, મોલ ઓફ N2 છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ H2 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એમોનિયા છેદમાં 2. આટલું લખતા તો આવડે જ બધાને ઇક્વેશન પરથી, બરાબર. હવે તમે માની લ્યો કે નાઇટ્રોજનના મોલ રકમમાં આપેલા છે અને એમોનિયાના પૂછ્યા છે, તો નાઇટ્રોજનના મોલ 5 હોય તો 5 છેદમાં 1 એમોનિયાના મોલ મળી જાય. એવી રીતના હાઇડ્રોજનના પણ મળી જાય, એવી રીતના નાઇટ્રોજનના પૂછ્યા હોય તો પણ મળે. પણ આ લખતા આવડવું જરૂરી છે. હવે રકમમાં શું હોય, ધારો કે તમને નાઇટ્રોજનનું દળ આપ્યું હોય તો પહેલાં એને મોલમાં ફેરવી જ નાખવાનું,
તમને પ્રક્રિયકમાં કોઈ પણ રાશિ આપી હોય, દળ આપ્યું હોય, એસટીપીએ કદ આપ્યું હોય, અણુની સંખ્યા આપી હોય, તો પહેલાં બધા વિદ્યાર્થીઓએ એને મોલમાં ફેરવીને પછી જ આ એનાલિસિસ કરવાનું. ક્લિયર? તો જ તમને આ દાખલો શું થશે, આવડશે, નકર નહીં આવડે. બરાબર? આમાં બે કન્સેપ્ટ છે, એક લિમિટિંગ રિએજન્ટવાળો ને એક વિધાઉટ લિમિટિંગ રિએજન્ટવાળો. તો એ હું તમને કરાવીશ. બરાબર? પહેલાં હું તમને મોલ એનાલિસિસ લખતા શીખવાડું છું. ચાલો, ઉદાહરણ તરીકે હજી એક ઉદાહરણ આપું છું. ચાલો માની લ્યો કે તમારી પાસે બરાબર એ વત્તા બી, બરાબર, અહીંયા આપણે અલગ થોડું દૂર રાખીએ, એ વત્તા બી ગીવ્સ A2B3. ચાલો આવું છે તો એ 2 છે તો 2 વડે ગુણો, અહીંયા 3 વડે ગુણો. રેડી? ચાલો હવે શું કરીએ, એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ લખી દઈએ. તો 2, 3 અને અહીંયા 1. ચાલો હવે એનું મોલ એનાલિસિસ કરીએ. મોલ એનાલિસિસ તો શું લખાય? મોલ A છેદમાં 2 બરાબર મોલ B છેદમાં 3 બરાબર મોલ A2B3 છેદમાં 1. રેડી? તો આ મોલ એનાલિસિસ થઈ ગયું. સિમ્પલી છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, તમને કેવી રીતે આવું શીખવાડ્યું છે કે 2 મોલે 1 મોલ A2B3 મળે તો 4 મોલે કેટલા મળે? બસ એ જ હું કરું છું, પણ એને હું થોડુંક મેથડ તમને આપું છું એટલે તમને ભૂલાઈ ન જાય. ઘણા વિદ્યાર્થીઓને એ તકલીફ પડતી હોય. બરાબર? તો હું આ રીતે એને સોલ્વ કરાવું છું. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, હાલો હવે આને રિલેટેડ આપણે શરૂ કરીએ છીએ. કેસ ફર્સ્ટ, પહેલો કેસ જેમાં લિમિટિંગ રિએજન્ટ નહીં હોય. ચાલો, કેસ નંબર 1, એ તમને ઓળખતા પણ હું શીખવાડીશ. લિમિટિંગ રિએજન્ટ પહેલાં આ સમજી લ્યો. તો ક્યારે ગણવાનો આ દાખલો જોઈએ આપણે? કે જ્યારે લીધેલા પ્રક્રિયકના મોલનો ગુણોત્તર, પ્રક્રિયકના જે મોલ છે એ મોલનો ગુણોત્તર, લીધેલા પ્રક્રિયકના મોલનો ગુણોત્તર તત્વયોગમિતીય ગુણોત્તર જેટલો હોય, તત્વયોગમિતીય ગુણાંક જેટલો હોય, બરાબર, ગુણાંક જેટલો હોય અને બધા જ ગુણાંક જેટલો હોય ત્યારે બધા જ પ્રક્રિયકો પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાય છે. બરાબર? સંપૂર્ણ વપરાય છે. જ્યારે લીધેલા પ્રક્રિયકનો મોલનો ગુણોત્તર તત્વયોગમિતીય ગુણાંક જેટલો હોય ત્યારે સમજી લેવાનું કે બધા જ પ્રક્રિયકો પ્રક્રિયામાં પૂરા વપરાય છે. તો બધા જ પ્રક્રિયકો વપરાતા હોય ત્યારે દાખલો એકદમ ઇઝી હોય, તમારે એમાં કાંઈ વિચારવાનું આવે નહીં. બરાબર? આ પહેલા કેસના 2-3 એક્ઝામ્પલ તમને હું કરાવું. ચાલો, મારી પાસે એક એક્ઝામ્પલ મસ્ત મજાનું અહીંયા અવેલેબલ છે. બરાબર? આ કેસ છે એ દરેક વિદ્યાર્થીઓએ મગજમાં ઉતારવાનો છે અને એ કેસ રિલેટેડ હું તમને માહિતી પણ આપું છું કે કેવી રીતના એ કેસ તમારે સોલ્વ કરવો. બરાબર? એ કેસ કેવી રીતે સોલ્વ કરવો છે, બરાબર, એ પણ માહિતી હું તમને અહીંયા આપું છું. દરેક વિદ્યાર્થીઓ ખાસ આ કેસ પર ધ્યાન આપે. બરાબર? દાખલો પહેલાં ઓળખી લેવાનો કે કયા કેસનો છે. બરાબર? પછી જ તમારે શું વધવાનું છે આગળ. રેડી? ચાલો શરૂ કરીએ. રકમ એવી છે કે 3 મોલ N2 અને 9 મોલ H2, 9 મોલ H2 વચ્ચેની પ્રક્રિયાથી કેટલા મોલ એમોનિયા મળશે, કેટલા મોલ NH3 બનશે. ચાલો, નીચે ઇક્વેશન પણ આપ્યું છે, બેલેન્સિંગ ઇક્વેશન જ છે. N2 + 3H2 gives 2 times એમોનિયા. સમય જતાં ઇક્વેશન પણ નહીં આપે. જ્યારે તમે થોડા 5-7-10 મહિના 11મું ભણી લ્યો પછી તમને ઇક્વેશન આવડી જ જાય. બરાબર? તો ચાલો હવે આનું આપણે સોલ્યુશન કરીએ છીએ. કેવી રીતે સોલ્યુશન કરવું? બરાબર? ચાલો દાખલામાં આપણે સોલ્યુશન કરીએ તો પહેલાં શું કરવાનું? ઇક્વેશન લખી દેવાની. બરાબર? તો ચાલો, ઇક્વેશન N2 + 3H2 gives 2 times એમોનિયા. ચાલો, બરાબર, મોલ આપ્યા છે એટલે વાંધો નથી. હવે ચેક કરી લ્યો કે લીધેલા મોલનો ગુણોત્તર અને તત્વયોગમિતીય ગુણોત્તર બે હરખા છે કે નહીં.
તો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ અહીંયા આપણે લખીએ, ધારો કે સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ બરાબર, તો અહીંયા 1 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. લીધેલા પ્રક્રિયકનો ગુણોત્તર તત્વયોગ મિતિનો 1/3 છે, તત્વયોગ મિતિનો. હવે પ્રક્રિયક લઈ લઈએ તો પ્રક્રિયક 3/9 છે, તો 3/9 એટલે 3 કોમન કાઢો તો 1/3 જ થઈ જાય. તો લીધેલા પ્રક્રિયકનો મોલનો ગુણોત્તર અને તત્વયોગ મિતીય મોલનો ગુણોત્તર સરખો જ છે, તો દાખલો ગણવામાં કોઈ ટેન્શન લેવું નહીં, ગમે એમ ગણી શકાય. પણ જો આવું ન હોય તો કેસ નંબર બીજો આવી જશે. ઓકે, ચાલો તો હવે શું લઈએ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો કે મોલ એનાલિસિસ. ચાલો, N2ના મોલ 3 છે, હાઇડ્રોજનના મોલ 9 છે. 9 મોલ એટલે કે બધો જ પ્રક્રિયક વપરાઈ જાય છે, બરાબર. તો કેટલા મોલ એમોનિયા બનશે, બરાબર. તો અત્યારે તો આપણે એમોનિયા શોધવાના છે. ઓકે, તો ચાલો મોલ એનાલિસિસ કરવું હોય તો કેવી રીતે લખાય, મોલ ઓફ N2ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ H2ના છેદમાં મોલ ઓફ N2ના છેદમાં 1 મોલ ઓફ H2ના છેદમાં 3 બરાબર મોલ ઓફ એમોનિયાના છેદમાં 2. ચાલો, હવે કોઈ પણ એક વસ્તુ લઈ અને દાખલાની ગણતરી કરવાની. ધારો કે N2ના મોલ લઈને એમોનિયા શોધો તો એક જ જવાબ આવશે, H2ના મોલ લઈને એમોનિયા શોધો તો એક જ જવાબ આવશે. પણ આવું શું કામ આવશે, કારણ કે લીધેલા પ્રક્રિયકનો મોલ અને તત્વયોગ મિતીય ગુણાંકના મોલનો ગુણોત્તર સરખો છે. જો આવું નહીં હોય તો એનો મતલબ એવો થાય કે બધો પ્રક્રિયક પ્રક્રિયા કરતો નથી, તો દાખલાના જવાબ જુદા જુદા આવશે. બાય ચાન્સ ક્યારેક આવી પણ જાય, પણ એ નહીં જોવાનું, એવું ખોટું પડાય. તો આ રીતે કરીએ આપણે, બરાબર. તો ચાલો દાખલા તરીકે આ રીતે સોલ્યુશન કરવું હોય તો મોલ ઓફ H2 લઈને ગણતરી કરું તો H2ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એમોનિયાના છેદમાં 2. ચાલો, H2ના મોલ રકમમાં 9 હતા, છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એમોનિયા છેદમાં કેટલા આવશે, 2, બરાબર. તો 9 દુ 18ના છેદમાં 3 એટલે જવાબ આવશે 6. તો મોલ ઓફ એમોનિયા ઇઝ ઇક્વલ ટુ 6, બરાબર. ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર? આવી રીતે પણ દાખલો કરાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે કોઈને એમ થાય નાઇટ્રોજન લઈને કરવું છે તો મોલ ઓફ નાઇટ્રોજન છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એમોનિયા છેદમાં 2. ઓકે, નાઇટ્રોજનના મોલ 3 હતા, 2 ઉપર લઈ લ્યો, છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એમોનિયા છેદમાં 2. તો ભાઈ મોલ ઓફ એમોનિયા આ વખતે પણ કેટલો આવ્યો, 6 જ આવ્યો. કેટલો આવ્યો, 6. તો આવું હોય ને ત્યારે તમે ગમે એ લ્યો, દાખલાનો જવાબ એક જ સરખો આવશે. તમને કાનુસરે આવું શીખવાડ્યું હશે ને કે 3 મોલે 2 મોલ એમોનિયા મળે છે, તો પછી એવા સમયે 9 મોલ હાઇડ્રોજનને કેટલો મળે, તો એ આ જ રીત થઈ. પણ એ તમને ડાયરેક્ટ કરાવી છે, આ તમને મેં થોડીક મેથડ બતાવી એટલે ભૂલ ન થાય. કોઈને પેલી પદ્ધતિ ન પણ સમજાતી હોય તો આ રીતે લખી શકાય. ક્લિયર? આ એવો કેસ ચાલે છે કે જેમાં લિમિટિંગ રિએજન્ટ નામની કોઈ વસ્તુ જ નથી, સીમિત પ્રક્રિયક નામનો કોઈ કન્સેપ્ટ જ નથી, બરાબર. તો આવો એક દાખલો મેં તમને અહીંયા કરાવ્યો. હવે હું તમને એક બીજો દાખલો આપું છું ને એ બીજો દાખલો દરેક વિદ્યાર્થીઓએ રકમ લખું છું, વિડીયો પોઝ કરવાનો, જાતે ગણવાનો, બરાબર. ચાલો, તો એ દાખલાની રકમ કંઈક આવી છે. ઉદાહરણ તરીકે સાંભળજો, 0.6 મોલ A બરાબર 0.9 મોલ B અને 1.2 મોલ કાર્બન, 1.2 મોલ C વચ્ચેની પ્રક્રિયાથી A2B3C4 ના કેટલા મોલ બનશે? ચાલો, હું તમને બેલેન્સિંગ ઇક્વેશન પણ આપું છું અને કદાચ ન પણ આપી હોય તો પણ આવડવું જોઈએ. A + B + C gives A2B3C4. ચાલો, A2 B3 અને C4. ચાલો, આવું બેઠું ઇક્વેશન આપ્યું છે. તો દરેક વિદ્યાર્થીઓ વિડીયો પોઝ કરી દે અને દાખલો ગણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બધાએ ગણ્યો હશે. જવાબ શું આવે છે આપણે કન્ફર્મ કરી લઈએ, પણ પહેલાં ચેક કરીએ લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં, બરાબર. તો ચાલો
સ્ટોક્યોમેટ્રિક ગુણોત્તર 2:3:4 છે, 2, 3 અને 4. અને આપણો જે પેલા મોલ લીધા છે 0.6, 0.9 અને 1.2. રેડી? હવે આ બધાના પોઈન્ટ કાઢી નાખીએ તો 6/10, 9/10 અને 12/10, બધામાં 10 જ છે. બધામાંથી 3 કોમન કાઢો તો 2, 3 અને 4. તો 2:3:4 જ આવ્યો, એટલે લિમિટિંગ રિએજન્ટ છે જ નહીં. ઓકે, તો એ રીતે આપણે દાખલો શું કરવાનો, આગળ વધારવાનો. લિમિટિંગ રિએજન્ટ અહીંયા આપેલા જ નથી, બરાબર? આવું ઓળખવું પડે પહેલાં. જો આ તમે નહીં ઓળખો ને તો તમારા દાખલાના જવાબ ખોટા આવશે. બાય ચાન્સ ક્યારેય સાચો પણ થઈ જાય, પણ આ તો આપણે એવું પૂરેપૂરી કાળજી રાખવી પડે, બરાબર? ચાલો ગણીએ. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ લખી દો બધાના, 2, 3, 4 અને 1. ચાલો હવે શું કરવાનું, તો વિદ્યાર્થી મિત્રો મોલ એનાલિસિસ લખો. તો શું લખાય? મોલ ઓફ A છેદમાં 2, મોલ ઓફ B છેદમાં 3 બરાબર મોલ ઓફ C છેદમાં 4 બરાબર મોલ ઓફ A2B3C4 છેદમાં 1. ચાલો આ તો લખતા આવડે જ. હવે કોઈ પણ વસ્તુ લઈને દાખલો ગણી નાખો. કોઈ એથી લઈને કર્યો હોય તો શું લખવાનું? મોલ ઓફ A છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ A2B3C4 છેદમાં 1. બોલો. ચાલો રેડી? હવે એના મોલ 0.6 છે ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ A2B3 અને C4. તો જવાબ આવશે 0.3. તો મોલ A2B3C4 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 3. ચાલો આ રીતે પણ 3 જવાબ આવશે. સોરી, 3 જવાબ નહીં આવે, 0.3 આવશે. કેટલું આવશે? 0.3. બરાબર? તો આઈ હોપ કે બધાનો આન્સર સાચો હશે. બરાબર? ચાલો ધારો કે કોઈને આવું પણ ઈચ્છા થાય, ધારો કે કોઈને આ પ્રકારની પણ ઈચ્છા થાય કે બી લઈને ગણવું છે, તો મોલ બીના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3C4 છેદમાં 1. ચાલો તો A2B3C4 મોલ શોધવા હોય તો બીના મોલ કેટલા છે? બીના મોલ 0.9/3, 0.9/3. નીચે તો પહેલામાં 1 જ છે, એટલે A2B3C4 મોલ શોધો તો જવાબ આવે 0.3. ક્લિયર થઈ ગયું? શું જવાબ આવે? 0.3. ડન. તો આ રીતનું છે, બરાબર? હજી કોઈને એવી ઈચ્છા થાય કે સી લઈને ગણતરી કરવી છે તો સીના મોલ લઈને ગણતરી કરીએ. મોલ સીના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3C4 છેદમાં 1. ચાલો સીના મોલ કેટલા છે? 1.2/4 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ A2B3C4. બરાબર? તો મોલ A2B3C4 B3C4 4 તાલી 12, 1 પોઈન્ટ કાપી લ્યો એટલે 0.3. તો કોઈ પણ રીતે લિમિટિંગ રિએજન્ટ જો ન હોય તો જ તમે વાપરી શકો ભાઈ. આ હું તમને સ્પષ્ટ સૂચના આપું છું. એટલે પહેલું કામ લિમિટિંગ રિએજન્ટ કરવાનું. મેં લિમિટિંગ રિએજન્ટ શોધતા નથી શીખવાડવું, પણ હું સમજાવું હમણાં કેસ નંબર 2માં. ત્યારે પહેલો કેસ કરાવું છું. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, ચાલો હજી એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરવાની છે દરેક વિદ્યાર્થીઓએ. બરાબર? હું રકમ લખું છું, પછી વિડીયો પોઝ કરી દેવાનો અને દાખલો ગણવાનો. ક્લિયર? ચાલો તમને એવું કીધું છે કે 245 ગ્રામ KClO3 ને ગરમ કરતા ઉત્પન્ન થતા વાયુનું દળ બરાબર ખાલી જગ્યા ગ્રામ. કાઉન્સમાં કીધું છે કે નો પરમાણુ ભાર 39 લેવો, Cl નો પરમાણુ ભાર 35.5 લેવો અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 લેવો. અને આપકો इक्वेशन भी दी हुई है KClO3 gives KCl plus O2. ચાલો ગેસ, સોલિડ સ્થિતિ પણ આપી છે, બેલેન્સિંગ પણ કરી દીધેલું છે. જો તમને વાયુનું દળ પૂછ્યું છે એટલે વાયુ O2 જ છે તો એનું જ દળ શોધવાનું છે. KCl તો સોલિડ છે, બરાબર? તો ચાલો વિડીયો પોઝ કરો, દાખલો ગણો.
ચાલો, આઈ હોપ કે બધાએ ગણ્યું હશે. બરાબર. ચાલો, આ વખતે શું છે જો 245 ગ્રામ KClO3 છે. મેં કીધું ને પહેલાં મોલમાં ફેરવી જ દેવાના. તો મોલ KClO3 ઇઝ ઇક્વલ ટુ એનું દળ 245 ગ્રામ અને KClO3નું આણ્વીય દળ તમે શોધો તો આવશે 122.5. શું આવશે? 122.5. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ. મોલ તો મળી ગયા, હવે ઇક્વેશન કરવાનું છે. અને જો ભાઈ એક જ પ્રક્રિયક છે એટલે કંઈ શોધવાની જરૂર જ નથી, સીધો જ જવાબ આવી જશે. તો ચાલો, KClO3 2 times gives 2 times KCl પ્લસ 3 times O2 ગેસ. 3 times O2 ગેસ. આપણે વાયુનું દળ શોધવાનું છે તો એને જ આપણે ધ્યાનમાં લઈશું, બીજા કોઈને ધ્યાનમાં લેવાનું નથી. ચાલો સ્ટાર્ટ કરીએ. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2, 2 અને અહીંયા આવશે 3. બરાબર. ચાલો હવે લઈએ મોલ એનાલિસિસ. તો ચાલો, મોલ KClO3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ મોલ KCl ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ મોલ O2 ભાગ્યા 3. જો KClનું કંઈ કામ નથી તો એને તમે ન લખો તોય ચાલે. આ તો મેં જનરલી સાથે લખી દીધું, પણ એની કંઈ જરૂર ન હોય. બરાબર. તો હવે KClO3ના મોલ પરથી O2ના મોલ શોધી નાખો. તો પછી શું લખીશું? મોલ KClO3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ મોલ O2 ભાગ્યા 3. ક્લિયર? ચાલો, KClO3ના મોલ આપણી પાસે છે, કેટલા થાય? 2 થાય ને મોલ. આ કેટલા થશે? 2. તો 2/2 બરાબર મોલ ઓફ O2ના છેદમાં 3. તો જવાબમાં કંઈ જ ન આવે. O2ના મોલ બરાબર 3. બરાબર. આ 3 મોલ મળ્યા વિદ્યાર્થી મિત્રો. તમને તો દળ પૂછ્યું છે, તો હવે શું કરવાનું? તો કે મોલ બરાબર W/M. આપણે આગળની રીત, આગળના લેક્ચર. મોલ 3, W શોધવાના. O2નું દળ થાય આણ્વીય દળ 32. શું થશે? 32. તો W ઇઝ ઇક્વલ ટુ 96 ગ્રામ મળી જાય. શું મળી જાય? 96 ગ્રામ. થઈ ગયો આ તમારો જવાબ. ન્યુમેરિકલ ક્વેશ્ચનમાં પૂછી શકાય. ચાલો, તમને ધારો કે એમ પૂછવું હોય કે ઓક્સિજનનું STPA કદ શોધો. STPA કદ તો ઓક્સિજનના મોલ તો મળી ગયા. તો N બરાબર V/22.4. હું અલગથી બતાવું છું. તો V ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 22.4. તો 22.4 ગુણ્યા 3 કરો એટલે 67.2 લીટર આવે. તો આ STPA કદ મળી ગયું ભાઈ. મળે કે ન મળે? મળે ને. હવે એવી રીતના O2 અણુની સંખ્યા પૂછી નાખે. ધારો કે અણુની સંખ્યા, તો અહીંયા શોધું. મોલ બરાબર N/Na. મોલ પરથી બધું જ મળે. તો N શોધવાના. મોલ છે 3 અને Na મળી જાય આપણને. આ અણુની સંખ્યા પણ આપણને શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? મળી ગઈ. પરમાણુની સંખ્યા પૂછે તો O2ની અંદર ધ્યાન આપજો બરાબર. O2 એમાં 2 પરમાણુ છે. એકમાં કેટલા પરમાણુ? 2. બરાબર. તો 3 દુ 6 કરી દો એટલે 6 એને જવાબ આવી જાય. પણ મેં કીધું બધું મોલ પરથી આવે. શેના પરથી આવે? મોલ પરથી. એટલે હું બધું મોલ રિલેટેડ જ કરાવું છું. દાખલાની રીત મારી થોડી લાંબી હશે, બરાબર, પણ થોડી ઇઝી રીત હશે. બરાબર. તો આવા દાખલાઓ હું તમને સોલ્વ કરવા માટે આપીશ. તો પહેલો કેસ થઈ ગયો. કયો કેસ? પહેલો. લીધેલા પ્રક્રિયકના મોલનો ગુણોત્તર તત્વયોગ મિતીય ગુણાંક જેટલો હોય ત્યારે બધો જ પ્રક્રિયક પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે. બરાબર. આ દાખલા તમને છેક સુધી કામ લાગવાના છે. બરાબર. ચાલો હવે કેસ નંબર 2માં જઈએ આપણે. બીજો કેસ. હવે એમાં લિમિટિંગ રિએજન્ટ આવશે. બરાબર. તો હવે જરાક સમજો, અને આવા જ દાખલા પરીક્ષામાં આવે. ચાલો, કેસ નંબર 2, બીજો કેસ. ચાલો, શું છે સમજો. જો પ્રક્રિયકના મોલનો ગુણોત્તર પ્રક્રિયકના તત્વયોગ મિતીય ગુણોત્તરને સમાન ન હોય. હું અહીંયા લખું છું કે જો પ્રક્રિયકના જે મોલ છે એ મોલનો ગુણોત્તર પ્રક્રિયકના
સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટના ગુણોત્તરને તત્વયોગ મિતિના ગુણોત્તરને સમાન ન હોય ત્યારે ઓછામાં ઓછો એક જ પ્રક્રિયક સંપૂર્ણ વપરાતો હોય છે. સંપૂર્ણ શું થાય છે? વપરાય છે. તો જે ઓછામાં ઓછો વપરાતો હોય ને સંપૂર્ણ વપરાતો હોય તો તેવા પ્રક્રિયકને એલઆર કહે છે. લિમિટિંગ રિએજન્ટ ગુજરાતીમાં સીમિત પ્રક્રિયક કહે છે. કેવો પ્રક્રિયક કહે છે? સીમિત પ્રક્રિયક કહે છે. અને જે સંપૂર્ણ નથી વપરાતો એટલે કે બાકી રહેલ પ્રક્રિયક, બરાબર, એ પ્રક્રિયકને એક્સિસ રિએજન્ટ કહેવાય. એક્સેસ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ER તરીકે ઓળખવામાં આવે છે. એટલે ER તો નહીં પૂછે, પણ તમને LR એવો શબ્દ વાપરશે. બરાબર, LR એવો શબ્દ શું કરશે? વાપરશે. તો તમારે દરેક વિદ્યાર્થીઓએ આ બીજા કેસમાં ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, સમજ પડી ગઈ? બરાબર, તો એ ધ્યાનમાં રાખવાનું. હું શોધતા શીખવાડીશ કે લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે શોધવું. બરાબર, એ મારી જવાબદારી છે. લિમિટિંગ રિએજન્ટ શોધવાની જવાબદારી આપણી છે. ઓકે, ચાલો. તો હું અહીંયા નીચે લખી દઉં કે LR શોધવાની રીત. તમને ખબર કેવી રીતે મળે કે LR છે આ? LR મળી જાય ને પછી વાંધો નહીં આવે. બરાબર, તો LR માટે શું કરવાનું? સાંભળજો. દરેક પ્રક્રિયક જ આવે, નિપજ LR નો આવે, એવું ન આવે નિપજમાં. દરેક પ્રક્રિયકના મોલ છે ને, એ મોલને તેના સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ વડે ભાગવા અથવા આપણે એવું લખીએ કે ભાગતા. બરાબર, જે જવાબ ઓછો આવે, જે જવાબ ઓછો હોય તેને LR કહેવો. તેને શું કહે છે? LR કહે છે. ચાલો, આ એની રીત છે. બરાબર, ચાલો, તમને એક દાખલો આપું તો જ પરફેક્ટ સમજ પડે એમ જ છે, બીજું કાંઈ નથી. જો એક ઉદાહરણ અહીંયા બનાવું છું, તમને LR શોધતાય શીખવાડું ને દાખલોય શીખવાડું. જોજો, એવું છે કે 1 મોલ A અને 2 મોલ B પ્રક્રિયા કરીને C બનાવે છે. ધારો કે આવું છે. પ્રક્રિયા કરીને શું બનાવે છે? C બનાવે છે. બરાબર, ચાલો. હવે એનું ઇક્વેશન પણ આપ્યું છે. A + 2B gives C. જો આ બેલેન્સિંગ ઇક્વેશન જ માની લેવાનું, A, B ને C ના સંદર્ભમાં હોય ને ત્યારે. ચાલો, હવે હું પૂછ્યું છે હું હમણાં નથી કહેતો, પણ પહેલાં આપણે નક્કી કરીએ LR. ચાલો, કેવી રીતે LR શોધવો? 1 મોલ A છે ને 2 મોલ B છે, તો ખબર કેમ પડે? બરાબર, આમાં લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં એ પણ હું તમને ચેક કરું. ચાલો, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ ગુણોત્તર 1/2. 1/2 ના 1 મોલ નહીં, સોરી, મારી મિસ્ટેક કરી છે મેં અહીંયા. 1 મોલ નહીં, બરાબર, આપણે સુધારો કરીએ રકમમાં. 5 મોલ એ રકમમાં હું થોડો સુધારો કરું છું, નકર એ તો પાછો પહેલા કેસનો દાખલો થઈ જશે. 5 મોલ અને અહીંયા 20 મોલ છે. કેટલા મોલ છે ભાઈ? 20 મોલ. આવું છે, 5 મોલ અને 20 મોલ. ઓકે, ચાલો, તો આપણે શોધીએ કેવી રીતના LR છે. જો સ્ટોક્યોમેટ્રિક ગુણોત્તર 1/2, લીધેલા પ્રક્રિયકનો ગુણોત્તર 5/20. 5 કોમન કાઢું તો 1/4 આવે. જો અહીંયા 1/2 છે ને અહીંયા 1/4 છે. એનો મતલબ એવો કે કેસ નંબર 2 નો દાખલો છે. લિમિટિંગ રિએજન્ટ છે આમાં. હવે કોણ લિમિટિંગ રિએજન્ટ છે તો એ આપણે નક્કી કરવાનું. ચાલો, પહેલાં એ છે ને A, તો એને શોધવું હોય તો મેં શું કીધું હતું? એના મોલ 5 હતા. બરાબર, અને સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 1 એટલે જવાબ આવ્યો 1. આ દાખલો નથી કરતો, 5/1 એટલે 5. ઓકે, હવે B જુઓ. Bના મોલ છે 20, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ છે 2 એટલે જવાબ આવ્યો 10.
તો 5 ઓછો જવાબ ને 10 નાનો જવાબ, સોરી 5 મોટો ઓછો જવાબ ને 10 મોટો જવાબ, તો 5 ને LR કહેવાનું અને 10 ને ER કહેવાનું. તો એનો મતલબ એવો થઈ ગયો કે એ બધો જ વપરાઈ જાય, એ 0 થઈ જાય, જ્યારે બી વપરાતો નથી. આના 5 મોલ આના 5 મોલ સાથે જ પ્રક્રિયા કરે અને 5 મોલ શું બનાવે? નિપજ બનાવે. ક્લિયર? ઓકે. કેમ કે તમે 5,000 અને 10,000 રૂપિયા હોય તો ભાગીદારી 5-5ની જ થાય. 5-10ની ભાગીદારી ન કરે કોઈ, ખોટમાં ધંધો થાય. આ એના જેવું છે. ક્લિયર? તો આ LR અને આ ER. હવે હું આમાં બધા તમને દાખલા, મેં તમને ખાલી LR ER શોધતા શું કર્યું છે શીખવાડ્યું. દળ આપ્યું હોય તો પહેલાં મોલમાં તમારે ફેરવી જ નાખવાના, પછી જ ગણતરી કરવાની. ચાલો હવે શું કરીએ? આપણો જે રીતનો દાખલો છે એ જ રીતે A + 2B gives C. ચાલો, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 1:2:1. 2 શું આવશે? 1. ચાલો રેડી, લખી દેવાનું. આ LR જ લખવાનું ખાસ. હવે સાંભળજો ખાસ, જો LR આવતો હોય ને તો LRના સંદર્ભમાં જ બીજી વસ્તુ તમારે શોધવાની. તમને Cના મોલ પૂછ્યા હોય, ધારો કે Cના મોલ કેટલા, તો LRના સંદર્ભમાં જ શોધવાની. કેમ કે ERના સંદર્ભમાં શોધવાની નહીં, કારણ કે ER હજી પ્રક્રિયામાં બાકી છે. ઓકે. અને પહેલામાં આપણે શું કરતા હતા? આગળના કેસમાં કોઈ પણના સંદર્ભમાં આપણે શોધી શકીએ. તો હવે આનો મોલ એનાલિસિસ લખવો હોય ને તો આવી રીતે લખવાનો. મોલ એનાલિસિસ તમે લખી બધા માટે મોલ એનાલિસિસ સમજો. NA/1, સોરી 2 નહીં આવે, 1 = NB/2. અહીંયા = નહીં થાય મારાથી, અને NC/1. ચાલો હવે એના સંદર્ભમાં જ દાખલો ગણવાનો. બીના સંદર્ભમાં દાખલો ગણો તો જવાબ ખોટો આવશે. ચેક કરવું હોય તો કરી લેજો. બરાબર? આપણે એના સંદર્ભમાં ગણીએ. મોલ A/1 = મોલ C/1. ચાલો, એના મોલ 5 હતા, 5/1 C/1. એટલે મોલ C બરાબર શું જવાબ આવ્યો? 5 મોલ. તો Cના મોલ 5 મળ્યા. આ આપણો આન્સર. હવે કોઈને મારી પર વિશ્વાસ ન પણ હોય તો બીના સંદર્ભમાં શોધો તો ખબર પડે. B/2 બરાબર Cના મોલ છેદમાં 1. બીના છે 20 મોલ ભાગ્યા 2 એટલે 10 જવાબ આવે. ખોટો આવે. ઇનકેસ ક્યારેક સાચો પણ આવી જાય, પણ અત્યારે તો ખોટો જ આવે. એટલે આ કેવું થઈ ગયું? ક્લિયર. Cના મોલ મને કેટલા મળ્યા? 5. પણ તમને આ લોકો Cના મોલ નહીં પૂછે. બરોબર? પ્રક્રિયામાં એમ પૂછે કે બાકી રહેલા ઘટકના મોલ શોધો. તો આપણને એ ખબર છે કે બાકી રહેલો ઘટક બી છે, તો એના મોલ કેવી રીતે શોધાય? જો એના માટે પણ હું તમને સમજાવું છું. તો એ પહેલાં આપણે શું કરીએ ખબર? અહીંયા લખું, વપરાયેલ બીના મોલ કેટલા? વપરાયેલ બીના મોલ. ચાલો, આ શોધવું હોય તો ઘણા શું વિચારે, એના 5 મોલ પ્રક્રિયા કરતા હતા તો બીના 5 જ કરે. પણ જો આગળ 2 ડબલ આગળ 2 છે તો એના 1 મોલે 5 મોલ પ્રક્રિયા કરતા હતા, તો આના 2 એટલે 10 મોલ પ્રક્રિયા કરે. આ સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ કામ કરે પ્રક્રિયામાં. ક્લિયર? પણ ધારો કે તમને એમ થાય કે મને એ રીત નથી ફાવતી, તો તમે છે ને બીના મોલ શોધવાના છે. તો B/2 = A/1 અથવા C/1, તમને ઠીક લાગે એ. પણ એ તમારો જવાબ નહીં હોય હો. એ વપરાયેલા બીના મોલનો જવાબ હશે, એના મોલનો હોય નહીં. તો શું કરું? બીના મોલ શોધવા છે વપરાયેલા. તો એના મોલ કેટલા હતા આપણી પાસે? 5. તો 2 ઉપર લઈ લ્યો, તો 5 × 2. બરાબર? એટલે મોલ ઓફ બી = કેટલા આવ્યા? 10. પ્રક્રિયામાં લીધાતા 20 મોલ અને વપરાઈ ગયા 10 મોલ. તો હવે તમને ખબર પડી ગઈ કે બાકી રહેલ ઘટક, બરાબર, બીના મોલ, બાકી રહેલ ઘટક બીના મોલ, બાકી રહેલ જે ઘટક છે એ ઘટક બીના મોલ. તો 20 મોલ લીધા હતા અને 10 મોલ વપરાઈ ગયા, તો પૈસા કેટલા? 10. તો એ મોલ. બરાબર? અને એનું તમને અણુભાર આપીને દળ પણ પૂછી નાખે. તો આવી રીતના જુદા જુદા ટાઈપના દાખલાઓ તમારી સમક્ષ આવવાના છે. એટલે જે વિદ્યાર્થીઓને LR નક્કી કરતા આવડતું હશે એના માટે દાખલો એકદમ લોલીપોપ છે આપણી ભાષા. બરાબર? ઓકે. તો આ રીતનો દાખલો કરી શકાય. ચાલો, હું તમને એક દાખલો મસ્ત મજાનો આપું છું. તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને પછી એ દાખલો ગણવાનો. બરાબર? ચાલો,
પહેલો દાખલો કે A વત્તા B gives A2B3 વચ્ચેની પ્રક્રિયામાં શરૂઆતમાં 6 મોલ A અને 20 મોલ B લેવામાં આવે છે. 20 મોલ B લેવામાં આવે છે. તો પ્રક્રિયાના અંતે પહેલો ક્વેશ્ચન હું તમને પૂછું છું કે LR કોણ, બીજો ક્વેશ્ચન એના બીના અને A2B3ના મોલ શોધો. પ્રક્રિયા પૂરી થઈ જાય પછી તમારા બધાના મોલ શું કરવાના? શોધવાના. ચાલો, ઉપરના જેવો જ દાખલો છે. રેડી? ચાલો, તો આ દાખલો બધા વિદ્યાર્થીઓ વિડીયો પોસ્ટ કરીને જાતે નોટમાં કરશે. થઈ ગયું બરાબર? ચાલો, ઓકે. ચાલો, આઈ હોપ કે બધાએ શોધ્યું હશે. ચાલો, પહેલાં LR શોધી લઈએ. LR શોધવા માટે આપણે પહેલાં ઇક્વેશન લખવું પડશે. ઇક્વેશન વગર દાખલો સ્ટાર્ટ કરવાનો જ નહીં, બેલેન્સિંગ કરી જ લેવાનું. 2A વત્તા 3B gives A2B3. ચાલો, ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2, 3 અને 1. ચાલો, સાઈડમાં LR શોધીએ. શું રીત હતી LR શોધવાની? તો એના મોલ છેદમાં એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ, એના મોલ 6/2 એટલે 3. બીના મોલ ચાલો કેટલા છે? 20. 20/3 એટલે 20/3. જે જવાબ આવે 3 કરતાં તો ઓછો જ આવે. બરાબર, 3 6 18 6 પોઈન્ટ સમથિંગ આવે. બરાબર, એટલે એ થઈ ગયો LR. એ શું થઈ ગયો? LR, લિમિટિંગ રિએજન્ટ. એટલે જે પણ દાખલો ગણશું એના સંદર્ભમાં આપણે શું કરવાના છીએ? ગણવાના છીએ. ભૂલવું બિલકુલ નહીં. બરાબર, ચાલો, ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, ચાલો શરૂ કરીએ હવે. તો ચાલો, મોલ એનાલિસિસ લખી દેવાનું. મોલ એનાલિસિસ. તો શું લખીશું? મોલ A છેદમાં 2, મોલ B છેદમાં 3, મોલ A2B3 છેદમાં 1. થઈ ગયું? ચાલો, એના સંદર્ભમાં જ જવાબ લાવવાનો. તો ચાલો, એના મોલ, પ્રક્રિયાને અંતે એના મોલ આપણે પછી લખીશું. પ્રક્રિયાને અંતે એના મોલ તો 0 થઈ જાય. જે લિમિટિંગ રિએજન્ટ હોય ને ભાઈ, એ કેવું થઈ જાય? 0. પણ આપણે જોઈશું એ પછી કેવી રીતના હોય. એ ગભરાવાની કંઈ જરૂર નથી. ચાલો, ઓકે. ચાલો, કેવી રીતે 0 થાય પણ ખરો. કદાચ 3 મોલ પણ બાકી બચતા હોય, 2 મોલ 5 મોલ જે કાંઈ તો આપણે ગણી લઈશું. ચાલો, પહેલાં આપણે નિપજના મોલ શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો શું લખીશું? કે મોલ એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3 છેદમાં 1. LRના સંદર્ભમાં જ દાખલો ગણાય. ચાલો, એના મોલ શરૂઆતમાં 6/2 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3. બરાબર, તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે A2B3ના મોલ કેટલા મળ્યા? 3. ચાલો, 3 મોલ આપણો પહેલો આન્સર આવી ગયો. શું આવી ગયો? પહેલો આન્સર. ચાલો, આના મોલ આપણને શું થઈ ગયા? મળી ગયા. થઈ ગયું? ચાલો, હવે બીના મોલ શોધવાના પ્રક્રિયાને અંતે. તો બી તો XR રિએજન્ટ છે, એક્સિસ રિએજન્ટ છે. તો પહેલાં તમારે શું કરવાનું કે વપરાણા કેટલા? બરાબર, તો પછી અહીંયા લખું વપરાયેલ બીના મોલ. ચાલો, વપરાયેલ બીના મોલ. તો વપરાયેલ બીના મોલ માટે મોલ બીના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ એના છેદમાં 2 અથવા A2B3ના છેદમાં 1 પણ લેવાય. ગભરાવું નહીં બિલકુલ. ચાલો, કેટલા મોલ વપરાણા છે એ ખબર પડી જાય. એના મોલ કેટલા હતા? 6 ગુણ્યા 3. આ 3ને ઉપર લઈ લીધા, ભાગ્યા 2. 6 તાલી 18/2 એટલે કેટલા આવશે? 9. તો વપરાયેલ મોલ બીના કેટલા આવ્યા? 9 મોલ. વપરાયેલ બીના મોલ 9. આ આપણો જવાબ નથી. પ્રક્રિયાને અંતે કેટલા બાકી રહે છે એવું છે. બરાબર, અને જો તમને અહીંયા ખબર પડે, જો અહીંયા 2:3નો ગુણોત્તર છે તો કેટલા હતા? 6. બરાબર, તમે સમજો 2 મોલે 6 વપરાય છે તો 3 મોલે કેટલા? 6 તાલી 18/2 એટલે જવાબ આવે 9. એમાંય ખબર પડી જાય ડાયરેક્ટ. પણ આવી રીતના કરવાનું, આમાં ભૂલ ન થાય. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે. ચાલો, હવે આપણે જે જવાબ છે તો બાકી રહેલ બીના મોલ. તો તમે જો લીધાતા રકમમાં કેટલા? 20
વપરાણા કેટલા 9, તો બાકી કેટલા બચ્યા 11. તો પછી મોલ ઓફ બી આપણો જવાબ 11 આવશે. 11 લખવો પડે, 9 ન લખાય, ખોટું પડે. બાકી રહેલ બીના મોલ કેટલા આવ્યા 9, સોરી 11 આવ્યા. કેટલા આવ્યા 11. ક્લિયર થઈ ગયું બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે તમને એમ પૂછે કે એના મોલ કેટલા, તો સર પ્રક્રિયા દરમિયાન એ તો પૂરેપૂરો વપરાણો. તો હા, પ્રક્રિયા દરમિયાન એ તો પૂરેપૂરો વપરાણો, પણ છે ને એ 2:3 રેશિયોમાં હતું. કયા રેશિયોમાં? 3. એટલે એના મોલ શોધવાની જરૂર નથી. એ તો કેવી રીતના પૂછી શકે? બરાબર. એટલે આપણે ખાલી માત્ર ને માત્ર બીના મોલ જ શોધીએ. કેના મોલ શોધીએ? બીના મોલ. થઈ ગયું? તો આ રીતના દાખલાઓ તમારા સમક્ષ આવે. બરાબર. પછી આમાં દળ એ પૂછે, કદ એ પૂછે, કંઈ પણ પૂછે. બરાબર. તો એ બધી જ વસ્તુ તમને આની અંદરથી શું થઈ જાય? મળી જાય. બરાબર. એટલે આ એક બાબત દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. એટલે મગજમાં ઉતારી દેજો દરેક વિદ્યાર્થીઓ અને ક્લિયર કરજો આખું. ચાલો, હજી એક દાખલો મારે તમને આપવાનો છે. બરાબર. હજી એક દાખલો એક્ઝેક્ટલી આપવાનો છે કે કેવી રીતે એ દાખલો આપણે ગણતરીમાં લેવો. ચાલો, એ દાખલો પણ તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને પછી ગણવાનો. ઉદાહરણ તરીકે એવું કીધું છે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ અને 320 ગ્રામ ઓક્સિજન વાયુ પ્રક્રિયા કરીને Al2O3 બનાવે છે. તો Al2O3 નું દળ શોધો. દળ બરાબર ખાલી જગ્યા. બરાબર. આપણે દળ કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર. ચાલો, કોઈને એલ્યુમિનિયમનો પરમાણુ ભાર જોતો હોય તો 27 અને ઓક્સિજનનો પરમાણુ ભાર તો 16 જ છે. અને એનું ઇક્વેશન આપો સર. આપું ને ઇક્વેશન, 10માં પણ આવતું. Al + O2 gives Al2O3. ચાલો, એલ્યુમિનિયમ ઓક્સિજન 2 ને ઓક્સિજન 3, તો 3 ને 2 વડે ને 2 ને 3 વડે, તો એલ્યુમિનિયમ 4 થઈ જાય. આ તમારું ઇક્વેશન તમને રકમમાં આપ્યું છે. બેલેન્સિંગ વાળું કદાચ ન પણ આપ્યું હોય તો આવડવું જોઈએ. ઓકે. ચાલો, ક્લિયર? ચાલો, હવે આનું સોલ્યુશન કરીએ આપણે. તો પહેલાં મોલ શોધી લેવાના. મોલ. તો મોલ ઓફ એલ્યુમિનિયમ 54/27, તો એલ્યુમિનિયમના 2 મોલ. મોલ ઓફ O2 320/32, તો 10 થઈ ગયું. ચાલો, મોલ શોધી લીધા. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો. ચાલો, ઇક્વેશન એલ્યુમિનિયમ વત્તા O2 gives Al2O3. ચાલો, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ અહીંયા 4 છે, અહીંયા 3 છે ને અહીંયા 2 છે. તો 4 આવશે, 3 આવશે ને 2 આવશે. ચાલો, LR નક્કી કરો કેમ કે 2 પ્રક્રિયક છે. તો ચાલો, એલ્યુમિનિયમ માટે શું લખાય? એના મોલ 2/4, તો 2/4 એટલે 1/2 એટલે 0.5. ચાલો, ઓક્સિજન માટે 10/3, તો 10/3 એટલે 43.9 એટલે 3 પોઈન્ટ સમથિંગ જ આવવાનો, 3.3. એટલે એલ્યુમિનિયમ LR થઈ ગયો. શું થઈ ગયો? LR. તો ચાલો, અહીંયા લખી દઈએ લિમિટિંગ રિએજન્ટ. આના સંદર્ભમાં જ દાખલો ગણવો. ચાલો, મોલ એનાલિસિસ કરીએ. મોલ એનાલિસિસ. ચાલો જોઈએ. મોલ એલ્યુમિનિયમ (4), મોલ ઓક્સિજન (3), મોલ Al2O3 (2). ચાલો, રેડી? બરાબર. LRના સંદર્ભમાં દાખલો ગણીએ છીએ આપણે. મોલ એલ્યુમિનિયમ (4) ઇઝ ઇક્વલ ટુ મોલ Al2O3 (2). બરાબર. ચાલો, દાખલાનું આપણે સોલ્યુશન કરીએ તો એલ્યુમિનિયમના મોલ છે 2/4 ઇઝ ઇક્વલ ટુ મોલ Al2O3. બરાબર. અને ભાગ્યા કેટલા આવશે? 2. તો 2 દુ 4/4 એટલે 1 થઈ જાય. તો Al2O3ના મોલ કેટલા આવ્યા? 1 આવ્યા. આ મોલ મળ્યા. આપણે તો દળ શોધવાનું છે ને વિદ્યાર્થી મિત્રો. શું શોધવાનું છે? દળ. ચાલો, આપણે દળ શોધીએ. તો શું લખાય? મોલ બરાબર W/M.
ચાલો ડબલ્યુ શોધવાનું હોય, મોલ 1 છે ને અણુભાર Al2O3 શોધવો પડે. કેવી રીતે શોધાય? 27 દુ 54 અને 16 દુ 32, 16 48 વત્તા 54 કરો એટલે જવાબ આવશે 100 ને લગભગ તમારો એલ્યુમિનિયમનું મોલ કેટલા આવશે? 1 આવશે. બરાબર, અને પરમાણુ ભાર 102 આવશે. પરમાણુ ભાર 102, તો W ઇઝ ઇક્વલ ટુ 102 ગ્રામ. આ તમારો આન્સર. ન્યુમેરિકલ ક્વેશ્ચનમાં આવા જ પ્રશ્નો આવશે. આ હું તમને ખાસ કહી દઉં છું, એટલે દરેક વિદ્યાર્થીઓ ક્લિયર રાખે આ બાબતને. હવે આમાં થોડા બીજા સવાલો પણ સાથે સાથે પ્રેક્ટિસમાં લઈ લેવા છે ને, તો લઈ લઈએ. ચાલો, ધારો કે એમ પૂછે વપરાયેલા O2 ના મોલ, વપરાયેલા O2 ના મોલ, અથવા દળે પૂછી નાખે. ચાલો, વપરાયેલા O2, તો શું લખવાનું? મોલ ઓફ O2 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એલ્યુમિનિયમ છેદમાં 4. કોઈ પણ લઈ શકાય, Al2O3 પણ લઈ શકો. ચાલો, O2 ના મોલ આપણે શોધવાના છે. 3 ને ઉપર લઈ જાઓ, એલ્યુમિનિયમના મોલ રકમમાં 2 છે. 2 ગુણ્યા 3 એટલે 6/4 આવશે. 6/4 એટલે 6 ભાગ્યા 4 કરો, 6/4 એટલે 3/2 એટલે 1.5 મોલ. વપરાયેલ O2 ના મોલ 1.5 આવ્યા. ક્લિયર? તો પછી તમને એમ પૂછે બાકી રહેલ O2 ના મોલ જણાવો. બાકી રહેલ O2, તો લીધા હતા કેટલા? 10. વપરાણા કેટલા? 1.5. તો બાકી કેટલા બચ્યા? 8.5. બોલો, તો આ રીતનો તમારો શું આવી ગયો? આન્સર. ક્લિયર? તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું થશે. બરાબર? તો આવા ઘણા બધા દાખલાઓ પરીક્ષાની અંદર તમને કોઈને કોઈ રીતે શું કરી શકે? પૂછી શકે. બરાબર? અને જો એક લાસ્ટ દાખલો કરાવું છું. બરાબર? થોડો વિડીયો લાંબો થશે, પણ આપણા 2 જ પીરિયડ આવે એટલે થોડી વાંધો નહીં. બરાબર? જો આવો એક વખત દાખલો JEE પૂછેલો છે, તો દાખલો ઇઝી હતો, કન્સેપ્ટ આનો જ હતો, પણ રકમ નહોતી સમજાડી ઘણા બધા વિદ્યાર્થીઓને. જો રકમ એવું છે કે 245 ગ્રામ KClO3 ને ગરમ કરવામાં આવે તો ગુમાવેલ દળ, કેટલું દળ ગુમાવે, દળની ટકાવારી શોધો. પર્સન્ટેજ છે, કન્સેપ્ટ આનો આ જ છે, પણ થોડો શું કહેવાય માઇન્ડ ચેન્જિંગ ક્વેશ્ચન છે. બરાબર? તમારે તમારી બુદ્ધિ વાપરવી જ પડે. પહેલું ચેપ્ટર એવું છે વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ પર્ટિક્યુલર રીતના દાખલા ન હોય. પ્રેક્ટિસ કરી હોય જુદી જુદી ટાઈપની તો જ આવડે. હવે એક જ પ્રક્રિયક છે ને, એ વખતે ભાઈ એણે ઇક્વેશન પણ આપેલું KClO3, બરાબર, 2 ટાઈમ્સ KCl અને 3 ટાઈમ્સ O2, ને આગળ આપ્યા હતા 2. આવું આપેલું પણ ખરું. એક જ પ્રક્રિયક છે એટલે LR વાળો મગજ મારી ગઈ. હવે શું કરવાનું એ હું તમને સમજાવું. જો KClO3 ને ગરમ કરો એટલે આ સોલિડ અને આ ગેસ છે, આ પણ સોલિડ. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ પાત્ર છે, આ પાત્રની અંદર KClO3 તમે લીધો ને એને ગરમ કર્યો, તો એમાં KCl અને O2 મળે. O2, હવે આ O2 તો વાયુ સ્વરૂપમાં છે, તો વાયુ સ્વરૂપમાં હોય એ તો પાત્ર છોડીને જતો રહે. એ તો પાત્ર છોડીને કેવો થઈ જાય? જતો રહે. તો બાકી કોણ બચે? KCl. તો આપણે છે ને ગુમાવેલ દળની ટકાવારી શોધવાની છે. એટલે O2 કેટલો પ્રક્રિયામાંથી ગુમાવે છે એ શોધવાનું છે, એની ટકાવારી શોધવાની. એ તો મળી જાય. O2 ના મોલ મળી જાય, એનું દળ મળી જાય ને એટલે ટકાવારી તમને મળી જાય. ક્લિયર? ગુમાવેલ દળ. સર આ KCl એ તો પાત્રની અંદર જ હોય, તો એ જે પાત્રની અંદર હોય ને ભાઈ, એને અવક્ષેપ કહેવાય. અવક્ષેપ કહેવાય, રેસિડ્યુ. તો એ અવક્ષેપનું દળ પણ તમે શોધી શકો. 2 શોધવાનું. તમને તો હું ગુમાવેલ દળ શોધતા શીખવાડું છું, પણ તમે અવક્ષેપ દળ પણ શું કરી શકો? શોધી શકો. ચાલો, આપણે આપણું જે રીતની ગણતરી છે એ જ રીતે પહેલાં O2 કેટલા મળે છે એ જોઈ લઈએ. તો KClO3 2 ટાઈમ્સ gives 2 ટાઈમ્સ KCl પ્લસ 3 ટાઈમ્સ O2 ગેસ. જો આ રકમ સમજાઈ જાય ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કરી નાખશે દાખલો. બરાબર? ચાલો, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2 અને 3. લિમિટિંગ રિએજન્ટની તો કોઈ મગજમારી નથી.
તો લખું છું મોલ મોલ એનાલિસિસ. તો મોલ મોલ એનાલિસિસમાં મોલ ઓફ KClO3/2 ઇઝ ઇક્વલ ટુ, આમાં લખી શકાય ઇક્વલ ટુ મોલ ઓફ KCl/2 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ O2/3. બરાબર. હવે KClO3ના મોલ આપણે શોધવાના રહી ગયા, તો અહીંયા સાઈડમાં મોલ ઓફ KClO3 ઇઝ ઇક્વલ ટુ દળ 245 અને એનો અણુભાર છે 122.5, કારણ કે કેનો 39 લેજો, સીએલનો 35.5 લેજો, એટલે તમને એના મોલ મળી જશે. અને એના મોલ કેટલા લીધા છે રકમમાં? 2. ક્લિયર? ઓકે, ચાલો તો હવે એના ઉપરથી દાખલો ગણીએ. તો મોલ KClO3/2 ઇઝ ઇક્વલ ટુ મોલ O2/3. ચાલો KClO3ના મોલ કેટલા છે? 2. 2/2 બરાબર મોલ O2/3. તો આપણું જે ઓક્સિજન છે O2 એ જવાબ આવશે 3 મોલ. તો આટલું મોલ ઓક્સિજન મળ્યું હતું ને એ મળેલું ઓક્સિજન પાત્ર છોડીને જતું રહ્યું, એટલે ગુમાવેલ દળ છે. કેવું દળ છે? ગુમાવ્યા. તો મોલ મળ્યા. બરાબર. શું મળ્યું આપણને? મોલ. ક્લિયર? ચાલો આ શરૂઆતમાં આપણે શોધી લીધા. તો અહીંયા લખવાનું ગુમાવેલ દળ, મોલ, ગુમાવેલ મોલ છે ને મોલ, તો મોલ બરાબર W/M. ચાલો તો મોલ હતા 3 અને O2નો અણુભાર 32, તો 3 ગુણ્યા 32 એટલે 96 ગ્રામ આ ગુમાવેલ દળ છે. બરાબર. 96 ગ્રામ શું છે? ગુમાવેલ દળ. ક્લિયર થઈ ગયું? જે ઓક્સિજન જાય એ જ દળ જતું રહે, બાકી તો બધું પાત્રમાં જ રહેવાનું છે. બરાબર. ગુમાવેલ દળ 96. હવે જો ગુમાવી દીધું આટલું, હવે આપણે લખવાનું છે બાકી રહેલ દળ. ચાલો એ પછી લખીએ, પહેલાં ગુમાવેલ દળની ટકાવારી શોધીએ. તો તમે જો બરાબર સમજો, 245 ગ્રામ દળ હતું ત્યારે ટકાવારી 100% હતી. 100% જ હોય ને લીધું હોય ત્યારે. હવે એમાં એણે 96 ગ્રામ ગુમાવી દીધું, તો ત્યારે કેટલા ટકા થાય? તો પછી 96 ગુણ્યા 100 કરો, છેદમાં 245 કરો. બરાબર. તો જવાબમાં આવશે 39.18%. કેટલા? 39.18. ઇટ ઇઝ યોર આન્સર. બરાબર. ગુમાવેલ દળની ટકાવારી પૂછી હોય, ગુમાવેલ દળની ટકાવારી, તો તમારો આ આન્સર આવે. બરાબર. તમને એમ પૂછે બાકી રહેલ દળ કેટલું? બાકી રહેલ દળ કેટલું? તો આ વખતે લિમિટિંગ રિએજન્ટની કોઈ મગજમારી નથી, એટલે તમારે સીધું થઈ જાય. લીધું તું કેટલું? 245. ગુમાવી કેટલું દીધું? 96. તો લખાય 245 - 96 ઇઝ ઇક્વલ ટુ 149 ગ્રામ. આ બાકી રહેલ દળ અથવા અવક્ષેપનું દળ અથવા KClનું દળ, KCl જ બાકી રહ્યો છે ને પ્રક્રિયામાં. બરાબર. 245માંથી તમે 96 બાદ કરી નાખશો એટલે 149 જવાબ આવશે. બરાબર. 149 ગ્રામ. હવે તમને આ લોકો આમ પણ પૂછે કે બાકી રહેલ દળની ટકાવારી કેટલી, એટલે કે અવક્ષેપનું દળ. તો અવક્ષેપનું દળ કેટલું હોય? ગુમાવેલું 39.18 છે, તો અવક્ષેપ માટે 100 - 39.18 કરો. 100 - 39.18 એટલે જવાબ આવે 60.82%. આવી રીતે થાય. નકર જો આમ પણ તમે કરી શકો ને કે 245 ગ્રામે 100% હતા, તો બાકી રહ્યું 149 ગ્રામ. તો ત્યારે કેટલા? તો 149 ગુણ્યા 100/245 તમે કરશો એટલે તમારો આન્સર 60.82% જ આવશે. હે બરાબર. અવક્ષેપના દળની ટકાવારી પૂછે, બાકી રહેલ દળની ટકાવારી પૂછે, તો કોઈ પણ રીતે તમને પૂછે તો આ રીતે દાખલો શું કરી શકાય? ધ્યાનમાં લઈ શકાય. ક્લિયર થઈ ગયું? ઓકે, સમજ પડી ગઈ? તો આવો એક થોડોક ટફ દાખલો એક કરાયો. કન્સેપ્ટ આપણો મોલ મોલ જ છે, બરાબર, પણ એ જરાક ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.